40 નવીન બસોની ભેટ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી. નવી બસો વાતાનુકૂલન, મોબાઈલ ચાર્જિંગ અને આધુનિક સુવિધાઓથી સજ્જ. સરકારના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા સુરત શહેરના જાહેર પરિવહન માળખાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી 40 નવીન બસોની ભેટ આપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને ઓછી ટિકિટ પર વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો અને શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. આ નવી બસ બેડામાં 5 વોલ્વો કોચ સહિત કુલ 40 બસોનો સમાવેશ થાય છે. મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ તમામ બસો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે, જેમાં વાતાનુકૂલિત એસી, દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગની સગવડ, આરામદાયક બેઠક વ્યવસ્થા અને સલામતી માટે સીસીટીવી કેમેરાનો સમાવેશ થાય છે. આ નવી બસોના સંચાલનથી સુરતમાં દૈનિક 1600 જેટલા વધારાના બસ ફેરા શક્ય બનશે, જેનાથી મુસાફરોને ઘટશે અને મુસાફરી વધુ સુવિધાજનક બનશે. આ પગલું રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જીએસઆરટીસીના કાફલાને આધુનિક બનાવવા માટે ચાલી રહેલા મોટા પ્રયાસોનો એક ભાગ છે, જે અંતર્ગત કુલ 2063 નવી બસો સેવામાં મૂકવાની યોજના છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આગામી તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખીને વધુ બસો શરૂ કરવામાં આવશે. તેમણે પણ નોંધ્યું કે છેલ્લા 2 મહિનામાં જ નિગમના મુસાફરોની સંખ્યામાં 2.15 લાખનો અભૂતપૂર્વ વધારો થયો છે, જે શહેરના પરિવહન પર લોકોના વધતા વિશ્વાસને દર્શાવે છે. 40 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે. સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 2000 થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે. આવનારા 10 દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી 200 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા ચાલુ કરવામાં આવે. રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે.